હેલો સ્ટુડન્ટ, જય હિન્દ. હવે જો ધોરણ 6 ની અંદર આપણે વિભાગ એ પૂરો થઈ ગયો તો બી આપણે ચાલુ કર્યો તો પ્રશ્ન નંબર 2 જોડકા જોડો. તો આ રિવિઝન ની અંદર તમે ધ્યાન રાખજો, રિવિઝન પેપર સ્ટાઇલ પ્રમાણે દરેક ચેપ્ટર નો સમાવેશ કરીને કરું છું, તો તમારે એ રીતે તૈયારી કરી શકાય કે 2 માર્ક્સ ની અંદર કયા દાખલા પૂછાશે, 1 માર્ક્સ ની અંદર શું પૂછાશે, એ દરેક વસ્તુ તમને કન્ફર્મ થઈ જાય. એટલા માટે અહીંયા કરીએ છીએ. 9મા નંબરનો દાખલો છે. જો એક ચોરસ ની બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર છે, તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો. એક ચોરસની લંબાઈ 12 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ શોધવું છે તો લંબાઈ આપણને આપી છે 12 સેન્ટીમીટર. હવે 12 સેન્ટીમીટર લંબાઈ આપી છે એટલે આપણે લખીશું ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 12 ગુણ્યા 12 કેટલા થશે? 144 સેમી સ્ક્વેર અથવા ચોરસ સેન્ટીમીટર. આ સ્ક્વેર લખો એટલે કે તમે ચોરસ સેન્ટીમીટર લખો તો બી સાચો મળશે. તમને ધ્યાન રાખજો તમે કે એનું આપણે ચોરસ સેન્ટીમીટર પણ લખી શકાય છે. 10 માંથી 5 નો અડધો ભાગ બાદ કરવાની અભિવ્યક્તિ આપો. 10 માંથી 5 નો અડધો ભાગ બાદ કરવાનો. 5 માં અડધો ભાગ બાદ કરવાનો. સોરી, 10 માંથી b નો અડધો ભાગ બાદ કરવાની અભિવ્યક્તિ આપો. 10 માંથી b નો અડધો ભાગ બાદ કરવાની અભિવ્યક્તિ લખો. તો જો 10 માંથી b નો અડધો ભાગ માઈનસ b છેદમાં 2, તો 10 માંથી b નો અડધો ભાગ એટલે b ભાગ્યા 2. અડધો ભાગ એટલે b ભાગ્યા 2 આપણે આ રીતે એની અભિવ્યક્તિ ડાયરેક્ટ આપણે એને લખી શકાય છે. 11મા નંબરનો છે. મિતેશની હાલની ઉંમર x વર્ષ છે, તો મિતેશની 5 વર્ષની પછીની ઉંમર કેટલી થશે? મિતેશની હાલની ઉંમર x વર્ષ છે, તો મિતેશની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? હવે જો મિતેશની હાલની ઉંમર આપણે x વર્ષ લીધી, 5 વર્ષ પછી હોય એટલે પ્લસ થાય અને પહેલા હોય તો માઈનસ થાય. આ યાદ રાખવાનું તમારે. તો 5 વર્ષ પછીની ઉંમર, તો અહીંયા આપણે લખીએ છીએ કે હાલની ઉંમર બરાબર x વર્ષ, અને અહીંયા લખીએ 5 વર્ષ પછીની ઉંમર બરાબર x પ્લસ 5 વર્ષ. કેટલા થશે? x પ્લસ પછી કીધું એટલે પ્લસ થાય, પહેલા કીધું તો શું થાય? માઈનસ. શું થાય? માઈનસ થાય. તો આ યાદ રાખજો તમે. પછી જો પૂજાના ભાઈની ઉંમર પૂજાની ઉંમર કરતા 3 વર્ષ નાની છે, તો પૂજાના ભાઈની ઉંમર કેટલી હોય? પૂજાના ભાઈની ઉંમર પૂજાની ઉંમર કરતા 5 વર્ષ નાની છે. 5 વર્ષ નાની છે, તો પૂજાના ભાઈની ઉંમર કેટલી હોય? તો જો અહીંયા આપણે લખીએ પૂજાની ઉંમર બરાબર
x વર્ષ આપણે x ધારી લીધું આ કોઈ પણ આપણે x ધારીએ એ ધારીએ કોઈ પણ abcd નો અક્ષર આપણે ધારવાનો તો પૂજાની હાલની ઉંમર x છે પૂજાનો ભાઈ 5 વર્ષ નાનો છે તો પૂજા ભાઈ ની ઉંમર 5 વર્ષ નાની 5 વર્ષ નાની હોય એટલે માઈનસ થાય અને મોટી હોય તો પ્લસ થાય એની ઉંમર કેટલી થશે x માઈનસ નાની એટલે x માઈનસ 5 વર્ષ કેટલી થશે x માઈનસ 5 તો આ રીતે આપણે આને લખી શકાય છે આટલું લખી દો તમે પછી આગળ બીજું તમને લખાવું છું શાંતિથી લખજો તમે રકમ તમારે એક્ઝામમાં લખવાની નથી આ તો અત્યારે તમારે સમજાવવા માટે લખવું છે એટલે તમારે અત્યારે તો લખવાની છે અને એક્ઝામની અંદર લખવાની જરૂર નથી 13મો નંબર છે 2x 16 એ સમીકરણ છે તો તેમાં કયો ચલ છે 2x 16 2x 16 સમીકરણ છે તો તેમાં ચલ કયો છે चल कयो થાય તો ચલ કયો થાય તો ચલ એટલે શું એબીસીડી નો અક્ષર થાય ચલ એટલે એબીસીડી નો કોઈ પણ આપણે અક્ષર લઈ શકીએ છે તો એબીસીડી નો અક્ષર લેવો હોય તો ચલ બરાબર આની અંદર જોઈએ તો કયો છે તો x છે તો ચલ બરાબર એટલે શું થશે x તો ચલ એ x છે 12 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ નો ગુણોત્તર શોધો 12 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ 12 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ નો ગુણોત્તર શોધો તો આપણે અહીંયા લખવાનું ગુણોત્તર બરાબર 12 કિલોગ્રામ છેદમાં 20 કિલો કિલોગ્રામ લઈ લેવાના આપણે એટલે 12 છેદમાં 20 જો બંને એકમ સરખા છે આપણે ડાયરેક્ટ કરી શકીએ છે બીજી વસ્તુ જવાબમાં કોઈ એકમ લખવાનું નહીં ગ્રામ કિલોગ્રામ એવું કંઈ લખવાનું નથી આપણે ડાયરેક્ટ આમ છેદ ઉડાડી શકીએ છે તો જો 4 તારી 12 4 પંચા 20 આ રીતે આપણે એને 3/5 શું જવાબ ગુણોત્તર 3/5 એનો ગુણોત્તર હશે જો છેદ ઉડાડતે ના તો ભાગ પાડ દેવાના 3 × 4 5 × 4 એમાંથી 4 4 નીકળી ગયા તો પણ આપણને એનો જવાબ મળે છે 14 અને 21 નો ગુણોત્તર શોધો 14 અને 21 નો ગુણોત્તર શોધો તો આનો ગુણોત્તર આપણે શોધવો તો ગુણોત્તર બરાબર 14/21 આપણે ડાયરેક્ટ ના કરવા અમે ડાયરેક્ટ છેદ ઉડાડે તમને છેદ ઉડાડ ના ફાવે તો આ રીતે પણ કરી શકો 2 × 7 અને 3 × 7 7 7 નીકળી ગયા 2 ના છેદમાં 3 અથવા 2/3 આનો ગુણોત્તર થયો તો આપણે આ રીતે ડાયરેક્ટ છેદ ના ઉડાડવાનો ભાગ પાડી પછી છેદ ઉડાડો
તો પણ એનો આપણને જવાબ મળે છે. તો એ રીતે પણ આપણે લખી શકાય છે. અંગ્રેજીના કયા મૂળાક્ષરને ઊભી સમમિતિ રેખા મળે? અંગ્રેજીના કયા મૂળાક્ષરોને ઊભી સમમિતિ રેખા મળે? ઊભી સમમિતિ રેખા કોને મળે છે? તો આપણે એનો જવાબ લખવાનો. તો આપણે એબીસી ના અક્ષર બોલીએ તો એ ની અંદર ઊભી સમમિતિ રેખા આવશે. તો એ, બી ને આવશે બી, ઈ, એફ, જી, એચ આવશે. એચ, આઈ, આઈ માં પણ આઈ, જે, કે, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, પછી વી, ડબલ્યુ, એક્સ, વાય. બરાબર. આમાં બધામાં ઊભી સમમિતિ રેખા આવશે. એટલે આપણે આનો ભાગ કરીએ તો આપણી બંને બાજુ કેવી સરખી દેખાશે. આના વગર બીજા આવે એબીસી માં આટલા જ અક્ષર છે જેની ઊભી સમમિતિ રેખા મળે છે, બાકીને ઊભી સમમિતિ રેખા મળે નહીં. તો આપણે ઊભી સમમિતિ રેખાવાળા અક્ષર પણ લખી દીધા. સમબાજુ ત્રિકોણની કેટલી સમમિતિ રેખાઓ હોય છે? સમબાજુ ત્રિકોણની કેટલી સમમિતિ રેખાઓ હોય છે? તો સમબાજુ ત્રિકોણની કેટલી? 3 સમમિતિ રેખા હોય. કેટલી હોય? 3 સમમિતિ રેખા હોય છે. અંગ્રેજીના કયા મૂળાક્ષરોને આડી સમમિતિ રેખાઓ હોય છે? અંગ્રેજીના કયા મૂળાક્ષરોને આડી સમમિતિ રેખા મળે? તો જો આડી સમમિતિ રેખા આપણે લેવી છે તો કઈ કઈ મળશે? તો એ, બી, બી માં મળશે, સી, ડી, ઈ, એફ નહીં મળે, એ બી સી ડી ઈ એફ, જી, એચ ની અંદર મળશે એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. તો આટલાની અંદર આપણને આડી સમમિતિ રેખા, અમુકમાં ઊભી ને આડી કોઈ મળતી નથી, ધ્યાન રાખજો તમે. દાખલા તરીકે પી, ક્યુ, આર એમાં કોઈ ના મળે, એફ માં કોઈ ના મળે, જી માં કંઈ ના મળે. બરાબર. એ અમુક છે, ઝેડ માં કંઈ ના મળે, એસ માં કંઈ ના મળે. તો એવી પણ છે કે જેની અંદર તો આડી અને ઊભી જે મળતી હતી આની ઊભી મળે. જો આડા બે ભાગ પાડો તમે આ બધી જ આકૃતિ, તો ઉપર નીચે કેવી છે દેખાશે? સરખી જ દેખાશે આકૃતિ, એને આડી સમમિતિ રેખા કહે છે. તો ધ્યાન રાખજો, 1 માર્ક્સ ની અંદર આ રીતના આપણે પૂછાઈ શકે. જો સૂત્રો મેં પૂછાઈ શકે એમાં બે સૂત્રો બી તમને લખાય, તો પછી એકમ પૂછાઈ શકે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોગ્રામ વાળી તમે જોડકામાં તમને લખાવ્યું એટલે તમે તૈયાર કરો એટલે તમને આમાં બી એ કામમાં આવી જશે. તો આ રીતે આપણે એની અંદર પ્રશ્ન નંબર 2 પૂછાશે. તો આ રીતે તમે એની તૈયારી કરી દેજો. આટલું લખી દો તમે, પછી આગળ પ્રશ્ન નંબર 3 આપણે સ્ટાર્ટ કરીએ.
પછી જો પ્રશ્ન નંબર 3 એમાં બી સૂચના પ્રમાણે લખો. પ્રશ્ન નંબર 3 સૂચના પ્રમાણે લખો. એમાં કેટલો હશે? તો પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને કેટલા 5 પૂછાશે એટલે 5 લખવાના રહેશે. કેટલા લખવાના રહેશે? 5 આપણે લખવાના રહેશે એની અંદરથી. તો એ ધ્યાન રાખજો કેવી રીતે આપણે પૂછાશે હું તમને અહીંયા લખાવું છું. તો એ પ્રમાણે તમે રિવિઝન કરી દેજો. પછી તમારે અમુક જાતે બી કેમ કે મેં તમને કીધેલું છે આ જ પૂછાશે નહીં, આવું પૂછાશે પણ આ જ પૂછાશે એવું નથી. એમાં પહેલો છે 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો. 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો. 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો. હવે 3 સેન્ટીમીટર માપ લેવાનું છે. તો 3 સેન્ટીમીટર સ્કેલ અને પરિકરથી 3 સેન્ટીમીટર માપ લઈ લેવાનું. અહીંયા બિંદુ આપણે કોઈ નામ આપી દેના. આપણે બિંદુ એ નામ આપ્યું. 3 સેન્ટીમીટર ત્રિજ્યા લીધા દાખલા તરીકે 3 સેન્ટીમીટર આટલું માપ થશે. પરિકરનો અણીવાળો છેડો બિંદુ એ ઉપર મૂકો. પેન્સિલ વાળો છેડો અહીંયા મૂકી પછી આ રીતે આપણે એનું વર્તુળ દોરી દેવાશે. બરાબર? તો એ સ્કેલ પરિકરના ઉપયોગથી ખૂબ ધ્યાન રાખજો. અને એક બે પોઈન્ટ આપણે લખી દેવાના. તો જો કોઈ પણ બિંદુ એ લખો. પછી અહીંયા લખવાનું માપ પટ્ટી અને પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યા લઈ 3 સેમી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી વર્તુળ દોરો. તો આ રીતે આપણે એનું વર્તુળ દોરી શકાય. 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને આ રીતે આપણે એને લેવાનો. આપણે આ રીતે લખવાનું. 7.5 સેમી લંબાઈનો રેખાખંડ PQ દોરો. 6.5 સેમી માપનો રેખાખંડ PQ દોરો. તો જો આપણે સ્કેલ થી માપ લેવાનું છે તો રેખાખંડ આપણે PQ દોરવાનું છે. તો તે પહેલા આપણે રેખાખંડ રેખા L દોરી દીધા. પછી અહીંયા બિંદુ આપણે A લઈએ. પરિકરણ માપપટ્ટીથી 6.5 સેન્ટીમીટર માપ લેવાનું તમારે. 6.5 સેન્ટીમીટર માપ લઈ A ઉપર પરિકરનો અણીવાળો છેડો મૂકવાનો. અહીંયા આ રીતે ચાપ કરી દેવાનો. અહીંયા લખવાનું 6.5 સેન્ટીમીટર. અહીંયા આપણે B લખી દીધો. તો એ આપણને મળી ગયો. અહીંયા આપણે લખીએ કોઈ પણ માપની રેખા L દોરો. પછી અહીંયા લખવાનું આપણે અને તેના પર બિંદુ એ લખો. પછીનો પોઈન્ટ આપણે લખવાનો 6.5 સેમી માપ લઈ કોને એને કેન્દ્ર ગણી પરિકરની મદદથી રેખા L પર ચાપ દોરો અને જ્યાં છેદે તેને B નામ આપો. આમ 6.5 સેમી માપની રેખાખંડ PQ તૈયાર થશે. બરાબર? તો આ રીતે રેખાખંડ PQ આપણે દોરી શકીએ છીએ. તો આ રીતે આપણે દોરવાની છે. વર્તુળની આકૃતિ દોરી સમમિતિ રેખાઓ દોરો. જો વર્તુળની
આકૃતિ દોરી સમમિતિ રેખાઓ દોરો. તો પહેલા વર્તુળની આકૃતિ આ રીતે દોરી દેવાની, એની સમમિતિ રેખાઓ જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય રીતે દોરવાની. આ બધી એની સમમિતિ રેખાઓ થશે. આમાં બીજી પણ તમારે દોરવી આ રીતે તો તમે દોરી શકાશે. આ બધી એની શું થાય સમમિતિ રેખા. તમારે તૂટક રેખાથી પણ એને દોરી શકાય છે. લખી દો આટલું તમે. પછી જો ચોથા નંબરનો છે ચોરસની આકૃતિ દોરી તેની સમમિતિ રેખા દોરો. ચોથા નંબરનો જે છે અહીંયા લખી દઉં ચોરસની આકૃતિ દોરી તેની સમમિતિ રેખાઓ દોરો. તો ચોરસની આકૃતિ આપણે આ રીતે દોરી દેવાની. પછી એની સમમિતિ રેખા 1 2 3 અને 4 આ રીતે સ્કેલથી તમારે દોરવાની છે. ધ્યાન રાખજો વ્યવસ્થિત આકૃતિ દોરાવી જોઈએ. જે પ્રમાણે મેં દોરી છે એ પ્રમાણે તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો. મેં સ્કેલનો ઉપયોગ કરેલો છે. તો આપણે આટલા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.